બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. એ યુદ્ધની વચ્ચે એક અગ્નિસ્તંભ શિવજીએ પ્રગટ કર્યો. એટલે વિષ્ણુએ અને બ્રહ્માએ યુદ્ધને અટકાવી દીધું અને નક્કી કર્યું કે આપણે આનો અંત શોધવો જોઈએ. ઉપર કેટલે સુધી છે અને નીચે કેટલે સુધી છે. અંત શોધવા માટે બંને છેડાએ એક એકને જવું એવું નક્કી થયું. વિષ્ણુએ વરાહનું સ્વરૂપ લીધું. વરાહ એટલે જે ખોદી શકે. આપણે એને ભૂંડ કહીએ છીએ, જેને દાંત હોય ને ખોદી ખોદીને અંદર જઈ શકે. કારણ કે એક છેડો પાતાળમાં હતો ઊંડે, એટલે ત્યાં સુધી પહોંચવું જરૂરી હતું. એટલે વિષ્ણુએ વરાહનું સ્વરૂપ લીધું અને બ્રહ્માએ હંસનું સ્વરૂપ લીધું. પાંખો ફફડાવીને આકાશ સુધી પહોંચી શકાય. બંને પોતપોતાના સ્વરૂપો લઈને થાંભલાનો છેડો શોધવા માટે નીકળી પડ્યા. ઘણા ખાખા ખોળા કર્યા, આમથી તેમ ભટક્યા, ઊંચા નીચા થયા, બહુ બધી મહેનત કરી, પણ બેમાંથી કોઈને છેડો મળ્યો નહીં. એટલે વિષ્ણુજી બરાબરના થાકીને પૃથ્વી ઉપર આવી ગયા. એવામાં બ્રહ્માજીને એક નવો અનુભવ થયો. બ્રહ્માજીએ એક કેવડાનું ફૂલ ખરતું જોયું. બંનેનો ઉદ્યમ તો નિષ્ફળ ગયો હતો, એટલે કંઈક તો કરવું પડે. એટલે બ્રહ્માએ કેવડાને પૂછ્યું કે હે પુષ્પ રાજા, હે પુષ્પનો મહારાજા, તું ક્યાંથી આવે છો? ઉપર આમ કેટલા સુધી તે જોયું છે આકાશની અંદર? તો કેવડો કહે છે કે તમે જે અંતને શોધવા માટે વર્ષોથી ઉપર ને નીચે ભટકો છો, એમ હું આ થાંભલાના મધ્ય ભાગમાં વર્ષોથી માંડ પહોંચ્યો છું, પરંતુ મને હજુ સુધી એનો છેડો મળ્યો નથી. ત્યારે બ્રહ્માએ કીધું કે ભલા માણસ, એ બધી તો ઠીક છે, પરંતુ તારે એક કામ કરવાનું છે. મારી અને વિષ્ણુ વચ્ચે હરીફાઈ ચાલે છે કે જે આ છેડો શોધીને લાવે ને તે આ જગતમાં સૌથી મોટી શક્તિ. એટલે છેડો એમને પણ મળવાનો નથી, છેડો મને પણ મળ્યો નથી, પરંતુ તારે વિષ્ણુની પાછે ખોટું બોલવાનું છે મારા વતી. આટલું એક કામ તારે મારું કરવાનું છે. તારે ખાલી એમ કહેવાનું છે કે બ્રહ્માજીને છેડો મળી ગયો છે અને એનો હું સાક્ષી છું. આવી રીતે એ પુષ્પના રાજાને બરાબરના સમજાવ્યા, બરાબરનું કપટ શીખવાડ્યું. એટલે કેવડાએ નીચે આવીને વિષ્ણુને કહ્યું કે બ્રહ્માજીએ એનો છેડો શોધી લીધો છે. તો બ્રહ્માજીએ એનો છેડો શોધ્યો એની તને કેમ ખબર પડી હતી કે હું એનો સાક્ષી છું, હું ઉપર જઈને આવું છું? કેવડાએ જૂઠી વાણી બોલી. એ સદાશિવને યોગ્ય લાગ્યું નહીં કે જે સ્તંભમાં અસ્તિત્વમાં હતા, એ જગત પિતા, આખા જગતના નાથ મહાદેવને યોગ્ય લાગ્યું નહીં. એટલે એને અગ્નિ સ્વરૂપ થાંભલામાંથી પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. એ સ્વરૂપ એટલું તેજસ્વી હતું કે એને દોડીને બ્રહ્મા એની પાસે પહોંચી ગયા અને બ્રહ્માને પોતાની ભૂલ સમજાણી કે હું ખોટું બોલ્યો છું. એટલે એને પગમાં પડી ગયા, વિનંતી કરી કે મને ક્ષમા કરો. સદાશિવે એની સામે બહુ ધ્યાન આપ્યું નહીં, પરંતુ વિષ્ણુના ખભે હાથ મૂકીને કહ્યું કે વિષ્ણુ, તમે સત્ય કહ્યું છે, તમે સાચું ઉચ્ચારણ કર્યું છે, માટે હંમેશા તમે મારી ભક્તિ પ્રાપ્ત કરશો. તમને મારી ભક્તિ હંમેશા પ્રાપ્ત થશે અને તમારી મારાથી અલગ પ્રતિષ્ઠા થશે અને લોકો સમાન ભાવે હંમેશા મારી જેમ તમારી પણ પૂજા કરશે. આવી રીતે એને સારા આશીર્વાદ આપે છે અને પછી બ્રહ્માજીને અને કેવડાને જે દંડ કરે છે અને ક્ષમા કરે છે, એ કહાની આવતી વખતે આપણે જોઈશું. જય મહાદેવ.